પોરબંદર નજીકના બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠીઓ બેફામપણે ધમધમી રહી છે, છતાં જંગલ ખાતું બુટલેગરો સામે ઘૂંટણિયા ટેકવી દેતું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક વખત જંગલ ખાતાનું નાક કાપી અને દારૂની ભઠ્ઠીનો નાશ કરી એક બુટલેગરને પકડી પાડવામાં આવ્યો છે। પોરબંદરના બરડા ડુંગરમાં દારૂના ધંધાર્થીઓ પર્યાવરણ અને પ્રકૃતિને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે। આમ છતાં જંગલ ખાતાની ટીમ જાણે કે હપ્તા લેતી હોય તેમ દારૂના ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરતી નથી। ત્યારે અવારનવાર પોલીસ દરોડો પાડે છે, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ એકવાર ઉગ્ર બનવું પડ્યું હતું અને સરમણી વાવ વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીનો પોલીસે નાશ કર્યો હતો અને બોધા સરમણ મોરી નામના બુટલેગરની ધરપકડ કરી હતી। એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે કાંબરિયાના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઉદયભાઈ વરુ તથા હિમાંશુ મક્કા અને પોલીસ કોન્સ્ટેબલ નટુરભાઈ ઓળેદરાને બાતમી મળી હતી કે બરડા ડુંગર સરમણી વાવથી દક્ષિણે આશરે અડધો કિલોમીટર દૂર ટેકરા ઉપર કાટવાણા ગામ કાદીનેસમાં રહેતો બોધા સરમણભાઈ મોરી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી રહ્યો છે। ત્યારે એલસીબીએ દરોડો પાડી અને સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો આથો 1000 લીટર તેમજ દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો સહિત ₹40,600ના મુદ્દામાલ સાથે બોધા સરમણભાઈ મોરીને ઝડપી લીધો હતો। આ દેશી દારૂનો જથ્થો વિંજણા ગામના પાટિયા પાસે રહેતા દેસુર દેવાભાઈ નામના શખ્સને મંગાવ્યો હોવાનું ખુલતા પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।